બરોબર. ત્યારે આર્મેચર આપણું નાનું હોય વાઇન્ડિંગ, એટલે આર્મેચરમાં આજો બરોબર, એટલે તરત જ આપણને ખબર પડી જાય. બરોબર. એ જ રીતે આપણે મેગરથી બી ચેક કરી શકીએ. બરોબર. મેગરથી આનું આપણે કરીશું. સેટ કેટલા સુધી કર્યું? આ કન્ટિન્યુટી ઉપર રાખીએ. કન્ટિન્યુટી ઉપર. જો અવરોધ માપવો હોય તો આમાં લગભગ મેગાઓમમાં બતાવશે કે કાં તો એથી વધારે હોય તો કદાચ ના બી બતાવે, તો આપણે શું મેગર મારવું પડે. 9 ઉપર આવે. એક જેટલો આવે છે, એક બરાબર 1 આવે છે. આ જો 1 મેગાઓમ આવે બરોબર છે, બરાબર છે. 1 મેગાઓમ આવે છે કમ્પ્લીટ. મોટરમાં પણ એટલો જ મળશે આપણને. ચલો આ બાજુ ભાઈ, આ બાજુ આવી જજો. હવે આમાં છેડા આપણે નક્કી કરવાના છે કયું વાઇન્ડિંગ કોની જોડે છે. તો પહેલામાં પહેલા કન્ટિન્યુટી પર સેટ કરશું. અહીંયા સેટ કર્યા પછી બરોબર, હવે અહીંયાથી આપણે છેડા લેવાના છે 1 બાય 1. આ ફિક્સ રાખીશ. હવે આની જોડે કયો છેડો મેચ થાય અહીંયા કન્ટિન્યુટી બતાવશે આપણને. જો આ છે, આ એક પેર થઈ, આ એક પેર થઈ, આ જો છે આ એક પેર થઈ. ચલો આને આમ જોડકા બનાવી દો બરોબર. આ પહેલી પેર. હવે આમાંથી એક બીજી હશે. આ બીજી પેર છે, પણ આની જોડે આમ બીજામાં એ કરી જોવાનું, ક્યાંક શોર્ટ હોય તો આપણને ખ્યાલ આવી જાય. જો આ છે, આ બીજી પેર. આ ત્રીજી તો આપોઆપ મળી જશે. ત્રીજી આપોઆપ મળી જાય બરોબર. પણ આ બધા જોડે આપણે ચેક એટલા માટે કરવાનું કે ઇન્ટરનલ ક્યાંય શોર્ટ હોય તો અહીંયા આપણને બતાવી બરોબર. હવે બતાવતું નહીં મતલબ આ ઓકે છે બરોબર. આ ત્રીજી પેર બરોબર. 3 પેર આ રીતે નક્કી થઈ ગઈ આપણી મલ્ટીમીટર દ્વારા. થઈ ગયું. કોઈ બધાનો આપણે રેઝિસ્ટન્સ માપવો હોય તો એને આપણે સેટ કરીશું મેગાઓમની અંદર, અને દરેક વાઇન્ડિંગ વચ્ચે આપણે જોઈશું. એક મેગાઓમ જેટલો જ આવે છેલ્લે બરોબર. બધામાં એટલો જ મળશે આપણને. 1 મેગાઓમ થી વધારે ના હોવો જોઈએ. કેટલો? 1 મેગાઓમ થી વધારે ના. બધામાં મળ્યો સેમ. જો આ અનબેલેન્સ બતાવે ને તો શું થશે? અનબેલેન્સ માની લો કોઈ એક વાઇન્ડિંગમાં અનબેલેન્સ આવે બરોબર, તો આપણે આ મોટરને ચલાવી ના શકીએ એમ જોવા જઈએ તો બરોબર. તો બધાનો રેઝિસ્ટન્સ એક સરખો મળવો જોઈએ. 1 મેગાઓમની નજીકની વેલ્યુ હોવી જોઈએ બરોબર. હવે આપણે આને સિરીઝ ટેસ્ટ લેમ જોઈશું. લીડ ક્યાં ગઈ? આ બાજુ. આનો બોડી ટેસ્ટ બી કરીશું. આનાથી મેં બોડી જોડે નહીં કરાવડાયું બરોબર. બોડી શોર્ટ હોય તો પણ કન્ટિન્યુટી બતાવે. સિરીઝ ટેસ્ટ લેમથી બતાવી દઉં. ખબર પડી જાય ને મલ્ટીમીટરથી. કન્ટિન્યુટી તો આમની જોડે બોડી જોડે અડાડવાનું, એટલે ક્યાંય પણ શોર્ટ હોય તો આપણને ખબર પડી જાય. જો અહીંયા મશીનને ક્યાંય અડતા નહીં આના બરોબર. સ્વિચ ચાલુ કરો આની. બરોબર. હવે પહેલા આપણે જોઈશું આ જો આમાં જનરેટર છે, પણ બતાવી જ દઉં છું, ખોલ્યું છે તો બરોબર. આ છે આપણું. પહેલા આપણે આર્મેચર જોઈશું. તો આર્મેચરની આ અંદર આપણો જે આ લેમ્પ છે બરોબર, એ મીડિયમ સળક છે. અહીંયા ટર્મિનલ આપણે કાલે કર્યું જ. તો આ છે મીડિયમથી થોડો ફૂલ હોય બરોબર.
હવે આની જોડે આપણે બીજું ચેક કરતા આ અત્યારે કનેક્શન કરેલા છે એટલા માટે બરોબર હા કનેક્શન એના રિમૂવ કરવા પડે બધા એક જેવા કેમ ના? આ કનેક્શન ગઈકાલે કર્યા છે ને કરતા એટલે એ કાઢીને ચેક કરવું પડે આ બે શોર્ટ થતા Short આ આ છે. શોર્ટ થતા હતા બસ આ કનેક્શન ગઈકાલે જ કરી દીધા ને એટલા માટે આ લેમ છે હવે આને કનેક્શન રિમૂવ બાકી આમાં શું થાય આ આર્મેચરની અંદર સ્પાર્કિંગ જ થાય અરે Armature. શંટની અંદર સ્પાર્કિંગ જ થતું હતું કાલે ખબર છે પણ ગઈકાલે જ અમે આ કનેક્શન કરી દીધા એટલે હમણાં બંનેમાં લેમ્પ ફૂલ સળગે કેમ કે આ કનેક્ટ થઈ ગયા ને ઇન્ટરનલી બરોબર એટલા માટે આમ ફરીને સપ્લાય પાછો આવે ખ્યાલ આવ્યો એટલા માટે ન તો અહીંયા આગળ શું છે આ શન્ટ વાઇન્ડિંગ આપણું હેવી છે બરોબર હવે આનું બોડી જોઈશું આપણે ભાઈ આ બાજુ અડતા નહીં ક્યાંય કલર વાળું છે જો છે આ બોડી છે હવે આ દરેકને આમાં ચેક કરવાનું આપણે આની જોડે દરેકને અડાડી દો જો બોડી જોડે આપણું વાઇન્ડિંગ શોર્ટ હોય તો તરત જ આપણો લેમ્પ ગ્લો થાય શું તરત જ આપણો આ બોડી ટુ બોડી છે આ બોડી ટુ બોડી અત્યારે આખા મશીનમાં કરંટ હોય હા બરોબર હવે આ વાઇન્ડિંગ જોડે ચેક કરીએ છીએ વાઇન્ડિંગ જોડે ચેક કરતા Crystal આવો. ક્યાંય પણ કરંટ ના હોય આવવો જોઈએ લેમ્પ આપણો સળગવો જોઈએ નહીં બરોબર એ જ રીતે હવે આપણે જોઈશું મોટર કલરો છે યાર જો આમાં આવ્યું બરોબર હવે આપણે શું કરીશું દરેક એનું વાઇન્ડિંગ છ એ છ છેડાને અડાડીને જોવાનું ક્યાંય પણ લેમ્પ સળગ્યો આપણો તો આપણી મોટર બોડી અર્થ છે એવું સાબિત થાય પણ ક્યાંય લેમ્પ સળગ્યો નહીં આપણો આ છે ક્યાંય પણ લેમ્પ આપણો સળગ્યો નહીં મતલબ આપણું ઓકે છે હવે વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ આપણે જોઈશું બરોબર આ પહેલું છે બરોબર જો આ ફૂલ સળગ્યું આપણું આ આઈ થિંક હોઈ શકે છે આપણું આર્મેચર પછી આપણે નક્કી કરીશું બીજું આપણું બરોબર આમાં ત્રણ વસ્તુ છે ત્રણ છે આપણે આમાં રોટર આવે એટલે ત્રણેય વાઇન્ડિંગ આપણા સેમ હોવા જોઈએ એક સરખો અવરોધ છે ને બધામાં એટલે બધામાં એક સરખો લેમ્પ થશે થયો હવે ઇન્ટરનલી જોવાનું મતલબ આ બધા વાઇન્ડિંગ આપણા કેવા છે ઓકે છે બરોબર ત્રણ પેર આપણે નક્કી કરી U1 V1 બરોબર પહેલી બરોબર U2 V2 અને W1 W2 બરોબર ત્રણે થઈ હવે ઇન્ટરનલી આપણે શું જોવાનું કે આ વાઇન્ડિંગ જોડે આ વાઇન્ડિંગ શોર્ટ ના હોવું જોઈએ બંને તો છે નથી હવે આની જોડે આ વાઇન્ડિંગ શોર્ટ ના હોવું જોઈએ બરોબર એમાં બોલાવો. ક્યાંય પણ અને આની જોડે આ ના હોવું જોઈએ ઇન્ટરનલી મતલબ અંદર શું છે ઇન્ટરનલી કદાચ શોર્ટ પણ હોઈ શકે તો ઇન્ટરનલ વાઇન્ડિંગ આપણે આ રીતે જોઈ લેવાના જો આની જોડે આ વાઇન્ડિંગ માની લો અંદરથી શોર્ટ થઈ ગયું તો અહીંયા બમ દિન લેમ્પ આપણો શું થાય સળગે શું અહીંયા સળગે ખ્યાલ આવી ગયો એટલે આ એક વસ્તુ ખાસ જોઈ લેવાનું અને બોડી બરોબર આટલી વસ્તુ આપણે જોવાની હવે આપણી આ પેર નક્કી થઈ ગઈ કોની આપણું સ્ટાર ડેલ્ટા છે એટલે ત્રણ પેર નક્કી થઈ આપણી આ એક પહેલી પેર આ બીજી પેર અને આ આપણી થઈ ત્રીજી પેર બરોબર એટલે આપણે શું સમજીશું હવે અહીંયા શું સમજીશું આ પહેલી પેર એટલે માની લો કે આ A1 અને A2 છે બીજી પેર એટલે આ B1 B2 છે અને ત્રીજી પેર એટલે C1 C2 છે બરોબર C1 C2 છે આપણે એ રીતે સમજવાનું બરોબર તો અહીંયા આગળ આપણે લખેલું છે બધું બરોબર બધું લખેલું છે એટલે A1 છેડો એક આમાં આવશે બીજો A2 છેડો તો પેલામાં આવશે બરોબર
બીજો આપણો અહીંયા કયો છે B1, તો B1 આમાં આવશે અને B2 પેલામાં જશે. એટલે અહીંયા શું થશે, બધા દરેક ફેઝ આ A1 છે અને આ A2 છે માની લો, તો અહીંયા આપણો R ફેઝ હશે, તો અહીંયા આગળ કયો ફેઝ હશે, બીજો ફેઝ એટલે કે B અથવા તો Y ફેઝ હશે. તો જ મોટરને 440 મળશે ને, ન તો કઈ રીતે મળશે? બરોબર, અહીંયા આર ફેજ આપી દીધો ને અહીંયા આર ફેજ આપી દીધો તો આપણી મોટર ચાલશે જ નહીં. બરોબર, કેમ કે એક જ ફેજ છે, એની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય નહીં. તો એના માટે કેટલા ફેજ જોઈએ? 2 ફેજ હોવા જોઈએ. તો જ એ વાઇન્ડિંગની અંદર તમારું મોટર જે છે બરોબર એ રોટરને ધક્કો મારશે, ન તો નહીં મારે. એટલે અહીંયા આર ફેજ હશે તો અહીંયા વાય ફેજ હશે. બીજામાં અહીંયા બી ફેજ હશે બરોબર, B1 માં, તો ત્યાં કયો ફેજ હશે? કયો હશે? R હશે. બરોબર, હા, બોલો ઓલ્ટરનેટ હોય એટલે આપણે અહીંયા માની લો કે RYB લગાવ્યું છે. અહીંયા તમને શોર્ટ બતાવું, RYB લગાવ્યું તો અહીંયા શું લગાવવાનું? YRB. ઊંધું શું કરવાનું? રિવર્સ, એટલે મેચ જ થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા હા, તો અહીંયા 3 છેડા છે અહીંયા, હા, તો એ પ્રમાણે આવશે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયાથી આપણે ચેક કરીશું ટર્મિનલ ઉપર, તો એ બી તમને હું બતાવી દઉં છું. પેર એની કઈ રીતના છે અહીંયાથી તમને બતાવું છું. ટર્મિનલ ઉપરથી એ ક્રોસ હશે. સ્વિચ બંધ કરીએ. ચાલુ કરતો. જો અહીંયા હું હવે ટર્મિનલ ઉપર તમને બતાવું છું ક્રોસ. જો આમાં આવશે નહીં તો કદાચ આની જોડે હોઈ શકે છે. એટલે આની લિંક કઈ રીતના છે? અહીંયાથી અહીંયા છે. આ ખ્યાલ આવ્યો? પછી આ બીજું, આ બીજામાં આ હશે કાં તો આ હશે, આ નથી એટલે આ છેડો હશે. અહીંયા થોડીક આપણે આનો એક વાયર કયો છે? ખોલો તો આ વાયર કયો છે? જો આ છે, જોયું? એટલે અહીંયાથી લિંક અહીંયા છે. આ ખોઈ એટલે આની જોડે આ, આની જોડે આ. હવે બચ્યો કયો? આની જોડે કયું આવશે? આ હશે. અને આની જોડે બધું ચેક કરી લેવાનું આ રીતે. બરોબર, આ છે એટલે અહીંયાથી લિંક આમાં આવે છે. એટલે આ કયું થયું આપણું? સ્ટાર ડેલ્ટા. કયું થયું? સ્ટાર ડેલ્ટા. જોયું? પરફેક્ટ મળ્યું ને? પણ આ વસ્તુ આપણને ટેસ્ટિંગ કરતા આવડવું જોઈએ. બરોબર, આ રીતે ચેક થાય. અને આ પરફેક્ટ તમે ચેક કર્યું ને એટલે આપણા કનેક્શન એકદમ પાક્કા. તમને ક્યારેય કન્ફ્યુઝન થાય જ નહીં કે આપણે ઓલ્ટરનેટ ફેજ એકબીજાને. આમાં શું છે, ડાયરેક્ટલી કોઈ પણ 2 ફેજ છે ને શોર્ટ ના થવા જોઈએ, એ પ્રમાણે કનેક્શન હોવા જોઈએ. જો ડાયરેક્ટલી ફેજ શોર્ટ થઈ ગયા ને તો શું થશે? મોટર તમારી ભડાકા થઈ જાય. એ જ વસ્તુ આ જોવાનું છે. ડાયરેક્ટલી 2 ફેજ આવી ગયા આમને સામને એટલે શું થાય? સીધો બ્લાસ્ટ, બોમ્બ ધડાકો જ થાય, બીજો કોઈ ઓપ્શન નહીં. એટલે એ વસ્તુ ના થવી જોઈએ. આ 6 છેડામાં આ જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે આપણે મેજર મારીશું. ત્યાંથી સ્વિચ બંધ કરો, પછી તમને આપું ચેક કરવા. હવે એક મેજર બી મારીને જોઈએ ને એટલે આપણને ખબર પડે કે ભાઈ આમાં કઈ રીતના છે. મેજર દ્વારા આપણે એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જોવાનો છે. હા, પોપઅપ આવતું હશે એટલે આ પેલાને બી સેમ પ્રોબ્લેમ. એટલે તો કહું સમય મર્યાદામાં ભરી દેવાનું. હા સાહેબ, હું છેલ્લે બહુ ડોખા થાય. સાહેબ નીકળેલી પ્રવંતન આવો સાહેબ. આ તો કાલે થયો હોન, કાલે છે 12 વાગે પછી થયો હોન રાત્રે. અને છેલ્લે મેં તમને શરૂઆતમાં જ સૂચના આપી છે, છેલ્લે ક્યારે કરવાનું નહીં. પ્રોબ્લેમો થાય જ. આવો છે લોન કરે અમને 12 ખબર વાગે હોય. પછી થયો. ચલો હા, જો હવે આપણે એનો તાન તો બેંક રેઝિસ્ટન્સ માં જો આની જોડે પકડ. આપણને ખબર પડી ગઈ હવે વાઇન્ડિંગ ને કે આ આની જોડે જ છે એટલે આપણે ત્યાં જ ભરાઈએ છીએ. બરોબર, અને મેગરને આપણે 160 RPM થી ફરાવવાનું છે. તો એ વખતે આપણને રીડિંગ શું મળવું જોઈએ? ઇન્ફિનિટિવ મળવું જોઈએ. બરોબર, ઇન્ફિનિટિવ મતલબ 1 ઓહ્મ થી ઓછું. કેટલું? 1 ઓહ્મ થી ઓછું અથવા તો 1 ઓહ્મ જેટલું આવવું જોઈએ રીડિંગ, તો જ આ સાચું. નહીં તો મોટર પ્રોબ્લેમ વાળી છે એમ કહી શકાય.
બરોબર, તો એટલું 160 RPM થી એને ફરાવું છું, તો એક ઉપર અથવા તો એકથી ઓછું આપણું રીડિંગ આવવું જોઈએ, તો જ આ સાચું, એટલે એ ઇન્ફિનિટિવ ગણાશે. છે એક્ઝેક્ટ 1 મળે છે, ખાલી જાય એક્ઝેક્ટ એક ઉપર આવશે. આ જો 160 RPM આટલું હોય છે, એકદમ પરફેક્ટ રીડિંગ મળે છે. બોલો હવે આને ભરાવીએ, બધામાં સેમ આવવું જોઈએ. હા, હું આમાં ભરાવું, બસ આમાં અડાડજો. આ બીજું વાઇન્ડિંગ છે, પરફેક્ટ રીડિંગ મળે છે. બોલો એક્યુરેટ, બિલકુલ એકદમ મોટરની કન્ડિશન હેલ્ધી છે. કેવી છે? હેલ્ધી. હવે ત્રીજો કયો છે આપણો? આમાં ને આ હતો ને, જો છે એક્યુરેટ રીડિંગ, એકદમ હેલ્ધી કન્ડિશનમાં આપણી મોટર છે એમ કહી શકાય. બરોબર, એટલે બધાથી આ રીતે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો આ પ્રમાણે આખું ટેસ્ટિંગ તમારે જાતે કરવાનું થાય અને એનો આખો રિપોર્ટ ભરવાનો થાય જાતે. એટલે આ ખાસ શીખી લેવાનું, મેકર ને આ તે. બરોબર, કેમ કે ત્યાં આવી રીતના ટોળું નહીં હોય. ત્યાં આખી કંપનીમાં કાં તો 2-3 ટેકનિશિયન હોય તો સીટમાં એક જ જણ હોવાનો ને, પહેલી સીટમાંથી એક જ જણ હશો તમે. નાની કંપની હોય તો જાતે જ બધું પાર પાડવાનું. મોટરનું જ્યારે ઇન્સ્ટોલેશન કરવાનું આવે ત્યારે, કનેક્શન કરવાના આવે ત્યારે આ બધા ટેસ્ટ કરવા પડે તમારે. બરાબર, પણ આપણને પોતાને આત્મવિશ્વાસ હોય ને, સારું આવડતું હોય, શીખેલું હોય, સારું નોલેજ હોય તો તમે ઇઝીલી કરી શકો. બિલકુલ. બરાબર, બાકી આપણે નહીં કરી શકીએ. બરાબર, એટલે આ અનુભવ પણ એટલો જ જરૂરી છે. આ વસ્તુ મને નથી આવડતી, એક સમય એવો હતો, ક્યારે ભણીને પાસ આઉટ થાય, કેમ કે કોલેજમાં અમે પણ નહોતા કરતા, પણ કંપનીમાં આ અહીંયા બી નહીં શીખ્યો. આ હું ક્યાંથી શીખીને આવ્યો છું ખબર? કંપનીમાંથી શીખેલું છે આ બધી વસ્તુ, એટલે મને બધું આવે છે, ન તો નહીં મેળ આવે. આ વસ્તુ એવી છે, ખબર નહીં પડે કે ક્યાં શું ને કેટલું રીડિંગ હોય, શું હોય, ખબર જ ના. સિરીઝ ટેસ્ટ લેમ કંઈ ટેસ્ટિંગમાં જ ખબર ના હોય, ભાઈ બધે લેમ તો એક ખરખો જ હળગે છે, તો શું ચેક કર્યું આમાં, એવું થાય. ખ્યાલ આવ્યો? એટલે આ કન્ડિશન બહુ એ કહેવાય. ચલો હવે આના આપણે વાયરિંગ પણ કરી જ દઈએ. અત્યારે આના છેડા આપણે નક્કી કરેલું જ છે, બરોબર ને? આવી લે, એક ઉપર આવવું જોઈએ. એક અથવા તો એકથી ઓછું હોય તો એ ચાલે. આવી ગયું. એકથી ઓછું હોય તો એ ચાલે. એ ઇન્ફિનિટિવ જ ગણાય. શું કહેવાશે? ઇન્ફિનિટિવ જ કહેવાશે. છે આ પરફેક્ટ રીડિંગ મળે છે આપણને, એકદમ મોટરની કન્ડિશન એટલી હેલ્ધી છે. બોલો, આટલી ખબર પડી એટલે ભયો એક ઉપર. આ 3 વાઇન્ડિંગ આ રીતે છે. હાથ બોડીને નહીં અડાડવાનો. જો આ એક ફિક્સ રાખ, આ ફિક્સ રાખ. હવે આને મારા પરથી બધાને અડાડ. જેની જોડે મતલબ એ હશે એની જોડે લેમ્પ સળગશે. જોયું? એના સિવાય 5માં નહીં આવે. નહીં આવ્યો? ચલો હવે આને હટાવી લો અને બીજા ઉપર મૂક. બસ એના ઉપર મૂક. હવે આની જોડે બધાને અડાડ, પહેલા સિવાયના. આવ્યો? નહીં આવ્યો? તો આનો છેડો આમાં હશે, આમાં અડાડ. આવી ગયો? બરોબર, એટલે એ થઈ ગયા. હવે છેલ્લો ગમે તેમાં બધામાં અડાડવાનું એટલે આવી જશે. આવી ગયો? આ રીતે પેર નક્કી થાય. કોઈને ચેક